કયો બ્રિજદાનભાઈ આ રીતના ડાયરામાં નામ લીધું, પણ ડાયરામાં નામ એટલા માટે લીધું તું કેટલો હલકો છું તારી માને તો એ ખહુરિયા ખબર થુ થુ ઈસુદાનભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે, કોઈ થઈ જ ના શકે. અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોનબાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તોય આ ખદડાવ બોલે એમ બોલ્યો ને, પણ પાછળનું કોઈ ખબર નહીં કે ચાળો ક્યાં કરી આવ્યો છે, આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈએ પૂછ્યું? પણ હળી આ ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને એના તબલાના સૂરથી આના સૂરને અમર કર્યો હોય, જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ ખહુરિયા, એવા ઉમેશ જે દલિતનો દીકરો છે ઈ ઉમેશે હે એના આટલા વર્ષો તારી હાથે તબલામાં કાઢ્યા હે, ઈ છોકરાએ તબલા વગાડી. મેં મારું સેટેલાઇટ ચાલુ કર્યું હતું, સેટેલાઇટ આ બધા પુરાવા ન્યાથી આવ્યા. સાંભળો, હવે ઉમેશભાઈ ને એમ થશે કીર્તિભાઈ આટલું બધું કેમ જાણે છે, પણ ભાઈ તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ નો જાણે. હવે કા એટલે ઉમેશ કરીને છોકરો હતો આ ખહુરિયા હારે, જેને તબલાના સૂરે આ ખહુરિયાના અવાજને અમર કર્યો, આખા ગામમાં એની ચર્ચા ફેલાવી. અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના ન સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય, અને આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય, ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે, એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાનભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ ખહુરિયો બ્રિજદાનભાઈ તમને આવું બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું. પણ આ દુનિયાને ખબર નથી કે સોનબાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાવ વાતો કરતા હોય હે, ઈ કોઈને ખબર નથી. અત્યારે એવું થાય કે ઓહો બ્રિજદાનભાઈ આ રીતના ડાયરામાં નામ લીધું, પણ ડાયરામાં નામ એટલા માટે લીધું કે આ ખદડો ચર્ચા ખરાબ કરતો તો હે, ખરાબ બોલતો તો, અને જેને તબલા વાદક જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શકો, કદર એવા વ્યક્તિને જો તું ધૂતકારતો હોય જેના સૂરથી તને આગળ લાવ્યો હોય. બાકી એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં આમ ફલાણું ઢીકણું તો એ હા એમાં આગળ ન આવ્યો. એમાં જે વગાડતો હોય ને જે મ્યુઝિક મેન, તબલા કલાકાર, કલબલિયા વાળો, બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે, એટલા જ હકદાર ઈ લોકો પણ છે. પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાનભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો. શું ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ? બ્રિજદાનભાઈની ઈ ભૂલ? પણ હવે જો ભેંસ ખાંદામાંથી ઊભી થઈ હોય એવું નહીં સમજતો આ વખતે તને છાતા વગા મારીને તારું આવું બ્રાન્ડેડ જેકેટ ઓલું પહેર્યું તો બ્રાન્ડેડ હે, અને પુષ્પા જેવા પાછા વાળ ઊભા કરીને જાય મારા બેટો, પુષ્પા બન્યું મારા બેટાના વાળ ઊભા કરીને જાય ડાયરામાં અત્યારે હે, એમ કેતો તો મારા નવા કપડા પહેરીને એવો તો ને એ વાંધો હતો. હવે ભાઈ તારાથી મોંઘુડા બ્રાન્ડેડ તો જેકેટ અમે પહેર્યા છે હા, પણ ઈ ભેંસ ખાંદામાંથી હવે ઊભી થઈ છે ને તો એવું ના માનતો તને છાટા ઉડાડશે, હવે તને કુચેડી નાખશે, કુચેડી હા, આવી જજે એના પગ નીચે, ખબર પડે તને તે હવે બરાબર. અને બીજી વસ્તુ, રાજકોટ કેમ છોડવું પડ્યું ભાઈ? રાજકોટ રાતોરાત રાજકોટ છોડવું પડ્યું ભાઈ? રાજકોટ હે, જાને રાજકોટમાં ખબર પડે જા, ઘરવા દે તારા પાડોશી કોઈ. તું એટલો નીતિનો તારી નજરનો ખરાબ શું? તારે કાલે બધા ડેટા જોઈશે ને જે કોઈ ન કરી શકે ને એ તને હું કરીને બતાવીશ. તું ભરા ડાયરામાં ગમે એ બેન દીકરીની ઇજ્જત લઈ લે અને પાછો કે
કે ડાયરાના પૈસા કોકના, સ્ટેજ કોકનું, માયક કોકનું, અને ચર્ચા મારી તો એ ખહુરિયા હે કાચિંડા, કાલે તું શું કરતો હતો? ઈ ડાયરામાં તું શું કરતો હતો? પૈસા કોકના, સ્ટેજ કોકનું હતું, અને ચર્ચા કીર્તિ પટેલની અને બ્રિજદાન ગઢવીની જ થતી હતી. હા મરદ ગાંધી મરદાનીઓ, હા મરદ, હા કીર્તિ પટેલ, તે તારી જાતને પુષ્પા ને કીર્તિ પટેલ બ્રાન્ડ હે, બ્રાન્ડ. હા કીર્તિ પટેલ બ્રાન્ડ હે. શું બ્રાન્ડ? કે તારે તું અત્યારે માર્કેટમાંથી ખોવાઈ ગયો તો અને તારે હવે કીર્તિ પટેલ હારે ઝઘડીને ચર્ચામાં આવું છે, ચર્ચામાં. એટલે તારે કીર્તિ પટેલને વગર વાકે ડાયરામાં બોલવું પડે. બાકી મેં તને કીધું તો શું કે તું સમાધાન માટે આવ્યો તો મારા માટે બે શબ્દ કહી દે ખજૂરને, વિડિયો સમક્ષ બોલી દે. પણ જે 50 લાખની ઓફર મને કરતા હતા ને, એ 50 લાખ ભાઈએ લઈ લીધા લાગે છે, એટલે ભાઈ આખો ફરી ગયો. પણ એ ભૂખડ, ઈ દાનનો રૂપિયો છે, અને જે દાનના ધન ખાય ને એને ધજાગરાત થાય, ધજાગરાત થાય. એટલું યાદ રાખજે. હવે તારે જોવું છે ને, તારે તું કેતો તો ને, હવે તું રહેવા દે. સમજો, ઘડીક વાર તારા કરતો તો કીર્તિ પટેલ એની જીવ ઉપર ગર્વ છે. હો, જીભ ઉપર ગર્વ છે કે હું તો કદાચ મને જેને ગાળો આપી છે એને જ ગાળો આપી હશે, વગર વાકે નથી આપી કોઈને પણ. બરાબર? અને બીજી વસ્તુ, તું તારા આખા ચરિત્રથી તું કેટલો હલકો છું, તારી માને ને તારી બાયડીને બે ખબર પડવી જોઈએ. તું એટલો હલકો છું, અને ઈ તારા પ્રૂફ જોતા હોય ને, એટલે યાદ રાખજે, તારા ચર્ચા આખા ગામોમાં કરાવડાવું. વેટ એન્ડ વોચ. બરાબર? એટલે તારે એવું કેવું પડે છે પાછો, હજુ ધીમું ધીમું બધું આવશે ચર્ચામાં. આજે તો મારી એક ટ્રેલર હતું, પિક્ચર હવે કેમ મજા આવું જેની વાહે પડું ને એની હાથ પેટી સુધી ચોપડું. આપણા બાપા કોણ હતા અને એનો શું ધંધો હતો ઈ બધું. અને તું તારી માને કેટલા મહિના માનું, પણ એને તો બાપનું તો લોહી ધાવણ પીધું છે ને. તું તારા બાપને કેટલા મહિના ધાવણ ધાવ્યો છું ને ઈ તને કહીશ. હવે તું મેદાનમાં આવતો રે. તને પહેલી વાર ભરા ડાયરામાં એક દીકરીની ઇજ્જત કાઢી હતી ને એટલે જવા દીધો તો તું ભરા ડાયરામાં બીજી વાર બોલ્યો. અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે ને થઈ જજે.